વડોદરા શહેરમાં ચેપી રોગ દવાખાના પાસે જ એક ડ્રેનેજ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલા ચેપી રોગ દવાખાનાથી વાયરોગ હોસ્પિટલ તરફ જતા થોડાક મહિના પહેલા ગટર લાઇન બેસી જવાની સમસ્યા ઉદ્ભવી હતી। સ્થાનિકોને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે સ્થાનિકોની રજૂઆત બાદ રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લા દ્વારા વડોદરા મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી। તેને લઈને જ આજે સાધનાનગર રોડ ચેપી રોગ દવાખાના પાસે મશીન હોલ બનાવી મુખ્ય લાઇન સાથે જ ટ્રેન્ચ લેસ પદ્ધતિથી જ ડ્રેનેજ લાઇન નાખવાનું કામનું એક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કામ અંદાજિત 45 લાખથી વધુના ખર્ચે જ નવીન ડ્રેનેજ લાઇન નાખવાનું કામગીરી શરૂ કરવામાં આવી છે। આ કામગીરી સ્વર્ણિમ વર્ષ 2023-24ની ગ્રાન્ટમાંથી કરવામાં આવશે। આ કામગીરીને લઈને જ 2000થી વધુ પરિવારને જ ડ્રેનેજની સમસ્યાનું નિરાકરણ આવશે। કામગીરી અંદાજિત 4 થી 5 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે। આ ખાતમુહૂર્તમાં જ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા, સ્થાનિક નગરસેવકો, કાર્યકર્તાઓ સાથે રહ્યા હતા। भारत माता की जय, वंदे मातरम। भारत माता की जय, वंदे मातरम। मातरम माता की કારેલીબાગ વિસ્તારમાં સાધનાનગર સોસાયટીની સામે આ ડ્રેનેજ લાઇન 4-5 મહિના પહેલાં બેસી ગઈ હતી। તેના કારણે આ વિસ્તારના લગભગ 10થી 12 હજાર નાગરિકોને તેની તકલીફ થતી હતી। કોર્પોરેશન દ્વારા સ્વર્ણિમની ગ્રાન્ટ હેઠળ 48 લાખથી પણ વધારે કિંમતથી ટ્રેન્ચલેસ પદ્ધતિ, જે નવી પદ્ધતિ, એના કારણે રોડ ખોદવા પડે નહીં અને અહીંથી ડ્રેનેજની લાઇન જોડીને આગળ નાગરવાડા પાસે જે એપીએસ છે તેમાં અંદર જોડાશે। તેના કારણે આ વિસ્તારના લગભગ 12 થી 15 સોસાયટીઓ એવી છે કે જેમને આ ડ્રેનેજની તકલીફ થતી છે, તકલીફ દૂર થશે। આગામી 4 મહિનામાં આ કામકાજ પૂર્ણ થશે।